जय श्री कृष्ण मित्रों, आज આપણે કોબી બટેકાનું શાક બનાવવાના છીએ। તમને બધાને લાગતું હશે કે આમાં શું નવું છે, પણ કોબી બટેકાનું શાક અમુક લોકોને હાથે સારું નથી બનતું હતું। તો આજે આપણે એ જ નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખીને કોબી બટેકાનું શાક બનાવીશું। તમે એકવાર મારી રીતથી જરૂર ટ્રાય કરજો, તમારા ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે। જેને કોબીનું શાક નહીં ભાવતું હોય એ પણ ખાતા થઈ જશે અને તમારા ઘરમાં બનાવેલી રોટલીઓ પણ ઓછી પડશે। તો ચલો તેને બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં આપણે આ જે કોબી છે એને ઝીણી સુધારી લીધેલી છે અને એને ધોઈને સાફ કરી લીધેલી છે। આપણે 2 પાણીમાં એને ધોવી બહુ જ જરૂરી છે। અને આપણે જે આ કોબી છે એ આપણે પતલા એટલે કે પાતળા પાનવાળી હોય એવી લેવાની છે, જાડા પાનવાળી નહીં લેવાની। પછી સાથે જ આપણે બટેકું એક ઝીણું સુધારીને લીધેલું છે આમાં। તેની જ સાથે આપણે ટામેટું લીધેલું છે એક ઝીણું સુધારેલું। તેની જ સાથે આપણે એક મરચું, લીલું મરચું હોય જે તીખું એ લીધેલું છે અને લીમડાના ફ્રેશ પાન લીધેલા છે। તેની જ સાથે આપણે શાક બનાવવા માટે તેલ લીધેલું છે અને આમાં તેલનું પ્રમાણ સારા પ્રમાણમાં રાખવાનું છે, કારણ કે આને આપણે પાણીમાં નથી બનાવતા, તેલમાં શાક બનાવીશું। એટલે આપણે 3 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે અને ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે અને આપણે એને મીડિયમ ગેસ ઉપર રાખીશું, બહુ હાઈ નહીં અને બહુ સ્લો પણ નહીં, એવી રીતના આપણા ગેસની ફ્લેમ સેટ કરવાની છે। તેની જ સાથે આ એક જાડા તળિયાવાળું વાસણ છે, એટલે એમાં શાક બિલકુલ નીચે તળિયે ચોંટશે નહીં। હવે આપણું તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે રાઈના દાણા એડ કરવાના છે અને રાઈના દાણા આ રીતના તતડી જાય પછી આપણે એમાં જીરું એડ કરીશું। તો જો આ રીતના જીરું પણ હવે સતળાઈ ગયું છે એટલે એમાં આપણે ચપટીક હિંગ એડ કરીશું। ચપટીક હિંગ એડ કર્યા પછી એમાં આપણે જે મરચું અને લીમડાના ફ્રેશ પાન લીધા છે તે એમાં ઉમેરી દઈશું અને પછી આમાં હળદર પાવડર ઉમેરીશું। હળદર પાવડર ઉમેરાઈ જાય પછી આપણે જે કોબી ઝીણી સુધારીને રાખી છે તે આમાં બધી જ એડ કરી દઈશું અને હવે એને તેલ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું। એ તેલ સાથે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં જે બટેકું સુધારીને રાખ્યું હતું તે આમાં ઉમેરી દઈશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું ઉપરથી નીચે કરીને। આ બધું જ મિક્સ થઈ જાય પછી ત્યારબાદ તેમાં મસાલા એડ કરીશું। તો મસાલામાં આપણે જે રેગ્યુલર ઘરમાં વપરાતો હોય એ જ યુઝ કર્યો છે, કોઈ પણ બીજો મસાલો એડ નથી કર્યો। તો આમાં આપણે તીખું મરચું લીધેલું છે, લાલ મરચું પાવડર, તમારા ઘરમાં જેટલું ખવાતું હોય એટલું તમારે એડ કરવાનું છે। સાથે ધાણા જીરું પાવડર ઉમેર્યું છે। ધાણા જીરું પાવડર ઉમેરાઈ જાય ત્યારબાદ આપણે મીઠું ઉમેરીશું। મીઠું તમારા સ્વાદ અનુસાર તમારે ઉમેરવાનું છે, તમારા ઘરમાં જે પ્રમાણે ખાતા હોય એ રીતે। અને મીઠું ઉમેરાઈ જાય ત્યારબાદ આપણે એને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। ઉપરથી નીચે કરીને મિક્સ કરવું બહુ જ જરૂરી છે। અને તમને હજી કલર ઓછો લાગતો હોય તો આમાં તમે કાશ્મીરી લાલ મરચું પાવડર પણ ઉમેરી શકો છો। અત્યારે આપણે આ શાક નોર્મલી રીતે બનાવીએ છીએ, પણ આ શાકમાં તમારે સાંભાર મસાલો, જે અથાણાનો સાંભાર મસાલો આવે એ પણ તમે ઉમેરી શકો છો, સાથે જ તમે ગરમ મસાલો પણ ઉમેરી શકો છો। પણ આપણે જે રેગ્યુલર શાક બનાવીએ એ જ રીતે બનાવીએ છીએ એટલે આ બધા મસાલા આપણે સ્કીપ કર્યા છે। હવે આમાં આપણે પાણી નથી ઉમેરવાનું, પણ આ રીતના એક થાળી હોય એ ઢાંકી દેવાની છે ઉપર અને એની ઉપર આપણે પાણી ઉમેરવાનું છે। જો આ રીતના સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ તે રીતે તમારે પાણી ઉમેરવાનું છે। 1 કપ જેટલું પાણી ઉમેર્યું છે મેં અત્યારે અને આ શાકને આપણે મીડિયમ ગેસ ઉપર થવા દઈશું 5 થી 10 મિનિટ પછી અને ત્યારબાદ આપણે ચેક કરીશું। તો જો આપણે જે થાળી પર પાણી મૂક્યું હતું એ આ રીતના ગરમ થઈ ગયું છે, એટલે આની વરાળથી આપણું શાક ઉપરથી પણ સરસ રીતે ચડશે અને નીચે ગેસની ફ્લેમ હોય એટલે નીચેથી પણ સરસ રીતે ચડશે, એટલે બંને બાજુથી શાક સરસ ચડશે તો સહેજ પણ કાચું પણ નહીં લાગે। તો જો આપણો તેલનો રસો કેટલો સરસ મજાનો છૂટો પડ્યો છે અને આમાં આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કર્યો અને જો આપણે પાણીનો ઉપયોગ નથી કર્યો તો પણ નીચે શાક ચોંટ્યું નથી। તો જો આ રીતના એને મિક્સ કરી લેવાનું છે ઉપરથી નીચે કરીને। આ રીતના શાકને આપણે 10 થી 15 મિનિટ હજી ચેડવશું, કારણ કે હજી શાક આપણને થોડુંક કાચું લાગી રહ્યું છે। અને પછી આપણે 5 મિનિટ પછી આમાં આપણે ટમેટાં એડ કરીશું। તો હવે આપણે ટમેટાને
આ રીતના જે મીડિયમ સુધારીને રાખ્યા હતા તે જ એડ કરવાના છે. એટલે શાકની સાથે સાથે તમારા ટમેટાં પણ સારી રીતે ચડી જાય. આપણે શરૂઆતમાં ટમેટાં નથી એડ કરી દેવાના. થોડુંક શાક આપણું 50-60% જેવું ચડી જાય પછી જ આપણે ટમેટાં એડ કરવાના છે. તો જો આ રીતના આપણા તેલનો રસો છૂટો પડ્યો. જો તમે વચ્ચે જોઈ શકતા હશો. હજી આપણે આ શાકને 15થી 20 મિનિટ સુધી થવા દઈશું. આપણે મીડિયમ ગેસ ઉપર ફરી થાળી ઢાંકી દઈશું. એ જ સિચ્યુએશનમાં એને આપણે થવા દઈશું. જો આ રીતના, અને એને વચ્ચે વચ્ચે તમારે હલાવતું રહેવાનું છે. એટલે તમારું શાક બિલકુલ પણ નીચે ચોંટશે નહીં. તમને આ શાકની રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો. અને આગળ તમે કઈ શાકની રેસીપીનો વિડીયો જોવા માંગો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઇક જરૂર કરી દેજો. તો જો હવે આપણું શાક બનીને એકદમ રેડી થઈ ગયું છે ખાવા માટે. તમને આ શાકની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય અને તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો વી આર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આગળ આવા જ અવનવા વિડીયો જોવા માટે. અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો એ મને જરૂરથી બતાવજો. એ હું તમારા વચ્ચે જરૂરથી શેર કરીશ. તો જો અત્યારે આપણે શાક બની ગયું છે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. અને હવે આને આપણે ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરીશું. તો જો આપણે આ રીતના ગરમા ગરમ રોટલી બનાવી લીધેલી છે. અને આ રોટલી તમારે કઈ રીતે બનાવી તેનો વિડીયો પણ આપણી ચેનલમાં અપલોડ કરેલો છે. ત્યાં જઈને તમે જોઈ શકો છો. તો ચલો હવે આપણે મળીએ એક નવા જ